કોઈ એક વ્યક્તિ માટે આખું શહેર હિબકે ચડે ત્યારે સમજવાનું કે એ વ્યક્તિનું એ શહેરની સાથે એનો નાતો અને એનો સંબંધ એટલો મહત્વપૂર્ણ રહ્યો હશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના રસ્તાઓ પર અંતિમ યાત્રા નીકળી રહી છે અને ચીર વિદાય પછી જે રીતે લાગણીસભર દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જોતા સામાન્ય માણસોની આંખમાં જે આંસુ આવે છે, વેપારીઓની આંખમાં આંસુ આવે છે, ખૂબ મોટા ઉદ્યોગપતિઓ પણ ખૂબ ભાવુકતાથી પોતાની વાત છે એને વ્યક્ત કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ત્યાં હાજર છે અને ખૂબ દિગ્ગજ નેતાઓની વચ્ચે એક પૂર્વ દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમની અંતિમ યાત્રા રાજકોટના રસ્તાઓ પરથી પસાર થઈ રહી છે. સામાન્ય માણસો પણ એમને જે રીતે યાદ કરી રહ્યા છે અને જે બધી તસવીરો સામે આવે છે એ ખૂબ કરુણાસભર છે. એમના દીકરાએ પણ સવારે જ્યારે પ્રતિક્રિયા આપી, એમના જમાઈએ પણ જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એમણે પોતાની તો વાત કરી પણ એમણે એવું કહ્યું કે અમે દરેક બાકીના જે મુસાફરો છે એમનું દર્દ પણ સમજી રહ્યા છીએ અને એ દરેક લોકોને અમારા પરિવાર વતીથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. રાજકોટ માટે એટલા માટે આ ક્ષણ ખૂબ પીડાદાયક છે કેમ કે રાજકોટમાં એમ્સ લઈ જવાની વાત હોય, એરપોર્ટ ઇન્ટરનેશનલ લઈ જવાની વાત હોય કે ખૂબ બધા બ્રિજીસ રસ્તાઓ બનાવવાની વાત હોય, બાકીના શહેરો કે વિસ્તારો ફરિયાદ કરતા હતા કે મુખ્યમંત્રી પોતાના ક્ષેત્રમાં ખાસો વિકાસ લઈને જાય છે. મહત્વનું પણ એ છે કે કોઈ પણ નેતા આપણે અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ જ એટલે ચૂંટીને મોકલીએ છીએ અને વારાફરતી સત્તાનું હસ્તાંતરણ પણ એટલે થાય છે કે બધાનો વારો આવે અને જ્યારે વારો આવે ત્યારે પોતાના ક્ષેત્રને પ્રેમ કરનાર જો નેતા હોય તો એ ક્ષેત્રને એટલો ન્યાય પહોંચાડતો હોય છે જેટલો એના હિસ્સાથી એનાથી શક્ય હોય છે. વિજયભાઈ રૂપાણીએ પોતાનાથી શક્ય બને એ બધું જ રાજકોટ સુધી પહોંચાડ્યું. રાજકોટે એમને ખાસું બધું આપ્યું, એમણે રાજકોટને આપ્યું અને પરસ્પર જ્યારે નાતું હોય ત્યારે આ ભાવનાત્મક દ્રશ્યો સર્જાતા હોય છે જે રાજકોટની સડકો પરથી સામે આવી રહ્યા છે. એ અંતિમ વિદાય માટે અંતિમ સફરે નીકળેલા વિજયભાઈ રૂપાણીને આખું ગુજરાત પાઠવી રહ્યું છે ખૂબ વિનમ્ર અને ભાવભરી શ્રદ્ધાંજલિ.